વખત આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે વાત કરી રહ્યા છીએ નૈસર્ગિક સ્ત્રોતો। એમના 5મા તાસમાં આજે આપણે પહોંચી ચૂક્યા છીએ। એનો જે ચોથો તાસ છે એની અંદર આપણે વાત કરી હતી એક અદ્ભુત પ્રવાહી તરીકે પાણી। તો એમાં આપણે વાત કરી હતી કે ભાઈ પાણી છે એ આપણા જીવનમાં કેટલું અગત્યનું છે। માત્ર મનુષ્ય માટે જ નહીં પણ સજીવ સૃષ્ટિના તમામ જીવો માટે આ પાણી છે એ ખૂબ જ અગત્યનું પ્રવાહી છે। આપણે એની અંદર એ પણ વાત કરી હતી કે ભાઈ પાણીના સ્ત્રોતો ક્યાં છે। તો એમાં આપણે એ વાત કરી હતી કે ભાઈ જે ખારા પાણીનો સ્ત્રોત છે સમુદ્ર, દરિયો, તો એમાં મોટા ભાગનું પાણી છે। બાકીનું જે પાણી છે એ મીઠા પાણીના સ્ત્રોત તરીકે આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો કે નદી છે, તળાવ છે, સમુદ્ર છે, એમાંથી આપણને પ્રાપ્ત થાય છે। બરાબર છે? તો આ મીઠા પાણીના સ્ત્રોતને આપણે સાચવી રાખવા માટે શું કરવું પડશે? તો કે એ મીઠા પાણીનો આપણે સદુપયોગ કરવો પડશે। ત્યાર પછી આપણે વાત કરીએ કે જળ પ્રદૂષણ, કે જો આપણે પાણીનું પ્રદૂષણ કરશું તો દિવસે ને દિવસે જો આ પાણી છે એ મીઠા પાણીના સ્ત્રોતનું પ્રમાણ પણ ઘટશે, પ્લસ એક સમય એવો આવશે કે પાણી પણ એક પુનઃ અપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોતની અંદર સમાવિષ્ટ થઈ જશે। એટલે કે હાલ આપણને જે મીઠું પાણી પીવા માટે મફતમાં મળે છે એને પણ આપણે પેટ્રોલ ડીઝલની જેમ વેચાતું લેવું પડશે હો। ઘણા બધા વિસ્તારો એવા પણ છે, ખાસ કરીને શુષ્ક અને અર્ધ શુષ્ક જે વિસ્તારો છે એમની અંદર હાલ પણ પાણી પીવાના પાણીની ખૂબ જ તંગી સર્જાય છે। ઘણા કિલોમીટરો સુધી એમને ચાલીને છે એ પાણી લેવા માટે જવું પડે છે। ઘણા વિસ્તારો એવા પણ છે કે જ્યાં પીવાના પાણી છે એને વેચાતું પણ લેવું પડે છે। તો આપણે આ પાણીના સ્ત્રોતને છે એ સાચવીને રાખવો પડશે અને એનો સદુપયોગ અને જરૂર પડતો ઉપયોગ છે એ કરવો પડશે। આ સાથોસાથ જે જળ પ્રદૂષણ થઈ રહ્યું છે એને પણ આપણે અટકાવવું પડશે। તો એના માટે આપણે શું કરી શકીએ? તો કે એના માટે આપણે પાણીનું પુનઃ સક્રિયકરણ કરવું પડશે। તમારે હજુ 3R વિશે ભણવાનું આવ્યું નથી, પણ એ 10મા ધોરણની અંદર તમે એનો અભ્યાસ કરશો। રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ, કે એટલે કે પુનઃ ઉપયોગ, પછી એનો ઓછો ઉપયોગ કરવો અને એનો ફરી ઉપયોગ કરવો। તો આપણે પણ આ પીવાના પાણીને છે એ ઓછો ઉપયોગ કરવો પડશે, ફરી વખત ઉપયોગ કરવો પડશે અને ફરી વખત સક્રિય પણ કરવું પડશે। તો એમના વિશેની વાત આપણે છે એ આના આગલા તાસની અંદર કરી। હવે આજે આપણે એક સરસ મજાનો એવો એક મુદ્દો છે એ ભણવાના છે, વાત કરવાની છે આજે કે ભાઈ ભૂમિમાં ખનિજની પ્રચુરતા એટલે શું? તો કે ભાઈ ભૂમિ એટલે કે જે જમીન જે છે એની અંદર જે ઉપરની સપાટી એના ભૂપૃષ્ઠ ભાગ ઉપર જે ખનિજો રહેલા છે આ ખનિજો ને આપણે કઈ રીતે ઉપયોગમાં લઈ શકશું, એ આપણને કઈ રીતે ઉપયોગી છે, એમના વિશેની ચર્ચા આપણે આ પ્રકરણની અંદર કરવાની છે। તો મિત્રો આપણને ખ્યાલ છે કે ભાઈ પૃથ્વી સપાટી પર ભૂમિનો ભાગ છે ખૂબ જ વિશાળ માત્રાની અંદર રહેલો છે। આ જે પૃથ્વી સપાટી છે ને એનો ભૂમિનો ઉપરનો જે ભાગ છે ને એને ભૂપૃષ્ઠ કહેવાય। શું કહેવાય? એની વ્યાખ્યા છે કે જમીનના એટલે કે ભૂમિના ઉપરના ભાગને ભૂપૃષ્ઠ કહે છે। આ જમીનનો જે ઉપરનો ભાગ છે ભૂપૃષ્ઠ તરીકે ઓળખાય છે। હવે આ ભૂપૃષ્ઠ ઉપર આપણને ખ્યાલ છે કે ઘણા બધા માત્રાની અંદર છે એ ખનિજ તત્વો પણ આપણને છે મળી આવે છે અને એ ખનિજ તત્વોને આપણે છે એ ઉપયોગમાં લેવાના હોય છે। આ જે ખનિજ તત્વો જે છે એમની અંદર આપણે ખાસ કરીને વાત કરીએ કે ભાઈ આ ભૂપૃષ્ઠનું નિર્માણ થાય છે એટલે કે જમીનનું નિર્માણ થાય છે એ કઈ રીતે થતું છે? આપણને ક્યારે એવો વિચાર આવ્યો કે આ ભૂમિ આપણે જોઈએ છીએ ભૂમિનું નિર્માણ કઈ રીતે થાય છે? એવા તો ક્યાં ક્યાં પરિબળો છે કે જે આ ભૂમિ નિર્માણમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે? તો ચાલો આજે આપણે એ મુદ્દા વિશે ચર્ચા કરીએ કે ભાઈ ભૂમિનું નિર્માણ કઈ રીતે થાય છે તે। તો ભૂમિ નિર્માણના પરિબળો એટલે કે ઘટકો એમના વિશેની ચર્ચા આપણે કરીએ। ભૂમિ નિર્માણના ઘટકો
તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભૂમિ જોઈએ છે ને, જમીન, એ જમીનના નિર્માણ માટે મુખ્યત્વે 4 એવા ઘટકો છે કે જે ભૂમિના નિર્માણમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. તો એમના વિશેની ચર્ચા આપણે કરીએ. તો એ 4 ઘટકો છે ક્યાં ક્યાં? તો એક એનો ઘટક છે સૂર્ય. કયો ઘટક છે? સૂર્ય. બીજો ઘટક છે પાણી. ત્રીજો ઘટક છે પવન અને ચોથો ઘટક છે લાઇકેન. તો આ 4 ઘટકો છે ભૂમિ નિર્માણમાં. તો યાદ રાખો, એમાં પૈકીના જે 3 ઘટક છે સૂર્ય, પાણી અને પવન, એ અજૈવિક ઘટક છે. કેવા ઘટક છે? અજૈવિક. અને લાઇકેન જે છે એ જૈવિક ઘટક છે. આવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ ભૂમિ નિર્માણ માટે જવાબદાર અજૈવિક ઘટકો જણાવો. તો સૂર્ય, પાણી અને પવન. જ્યારે જૈવિક ઘટક તરીકે લાઇકેન, એટલે કે સજીવ ઘટક તરીકે લાઇકેન છે. તો આ 4 ઘટકો જે છે એ ભૂમિનું નિર્માણ કઈ રીતે કરે છે એમના વિશેની ચર્ચા આપણે આ લેક્ચરની અંદર કરવાના છીએ. તો પહેલું છે સૂર્ય. તો મિત્રો, આપણને બધાને ખ્યાલ છે કે ભાઈ દિવસ દરમિયાન જે સૂર્યપ્રકાશ હોય છે એ સૂર્યપ્રકાશ જમીનની ઉપરની સપાટી ઉપર પડે છે. આ સૂર્યપ્રકાશની ગરમી, એટલે કે એના સૂર્યપ્રકાશના કિરણોના કારણે શું થાય છે? તો કે ભાઈ જમીનની સપાટી પર જે પથ્થરો રહેલા છે ને, એ પથ્થરો કેવા થાય છે? તો કે ગરમ થાય છે. ગરમ થાય ને, સૂર્યપ્રકાશના કિરણોના કારણે પથ્થરો કેવા થશે? ગરમ થશે. અને રાત્રિનો જ્યારે સમય આવશે એટલે એ પથ્થરો કેવા થશે પાછા? તો કે ઠંડા થશે. પરિણામ સ્વરૂપે શું થશે? તો કે ગરમ થવું. તો એના કારણે છે પથ્થરોની વચ્ચે તિરાડ પડવી. પછી રાત્રિના સમયની અંદર છે ફરી વખત આ પથ્થરો છે ઠંડા પડવા, એના કારણે એનું સંકોચન થવું. તો એના પરિણામ સ્વરૂપે એવું થશે કે ભાઈ સૂર્યપ્રકાશના કારણે આ પથ્થરોની અંદર છે એક પ્રકારની તિરાડ પડશે. શું થશે? તિરાડ પડશે. અને પરિણામ સ્વરૂપે એ તિરાડ છે ધીમે ધીમે દિવસે દિવસે છે મોટી થતી જશે અને એ પથ્થરના શું થશે? તો કે ટુકડા થશે. સમજાય છે? ફરી વખત જો, દિવસ દરમિયાન સૂર્યપ્રકાશની ગરમીના કારણે જે પથ્થરો છે ભૂમિની સપાટી ઉપર, એ પથ્થરોમાં છે એ તિરાડ પડે છે. પણ જ્યારે રાત્રિનો સમય આવે છે ત્યારે આ પથ્થરો કેવા થાય છે? તો કે ઠંડા થાય છે. કે દિવસ દરમિયાન તિરાડ પડવાની અને રાત્રિ દરમિયાન એ ઠંડા પડે, એના કારણે આ પથ્થરોનું છે એ અમુક પ્રકારે સંકોચન થતું હોય છે. આ પ્રક્રિયા બહુ ધીમી છે, આપણને દેખાય નહીં. આપણે તાત્કાલિક એક દિવસમાં એનું નિરીક્ષણ ન કરી શકીએ કે પથ્થરોની અંદર તિરાડ પડી કે એનું સંકોચન થવું. આ એક દિવસની અંદર આપણને ખ્યાલ ના આવે, પણ અમુક સમયાંતરે આવું બને છે. તો પથ્થરોની અંદર છે તિરાડ, પછી ધીમે ધીમે એનું સંકોચન થાય, એના કારણે પથ્થરનું શું થશે? તો કે ટુકડા થશે. પછી એ જે ટુકડા થયા છે એ પથ્થરની અંદર પણ ફરી આ જ ક્રિયા થશે. તો એના કારણે મોટા પથ્થરમાંથી ધીમે ધીમે નાના ટુકડાઓની અંદર એ વિભાજન થશે. તો સૂર્ય જે છે એ ભૂમિ નિર્માણમાં આ રીતે અગત્યનો ભાગ ભજવે છે. સમજાયું કે ભાઈ ભૂમિ નિર્માણમાં સૂર્યની ભૂમિકા કેવા પ્રકારની છે તે? હવે જોઈએ પાણી. તો પાણી જે છે એ ભૂમિ નિર્માણમાં કઈ રીતે ભાગ ભજવતું હશે એમના વિશેની વાત કરીએ. તો આપણને ખ્યાલ છે કે ભાઈ સૂર્યના કારણે પથ્થરોની અંદર તિરાડ પડી, બરાબર છે. હવે અમુક સમયાંતરે, દાખલા તરીકે ચોમાસાની ઋતુ હોય તો ચોમાસાની ઋતુ દરમિયાન આ પથ્થરોની જે તિરાડ જે છે ને, એ વરસાદનું પાણી જે છે એ પથ્થરોની તિરાડમાં પ્રવેશે છે અને એ તિરાડની અંદર એ સંગ્રહ છે. તો અમુક સમય એવું થશે તો કે એ તિરાડ કેવી થશે? તો કે પહોળી થશે, એટલે કે મોટી થશે. અને અમુક સમયાંતરે એ તિરાડમાંથી પણ શું થશે? તો કે એ તિરાડમાંથી જે તે પથ્થરના ટુકડા થશે. તો પાણીનું એક કામ આ છે. શું કામ છે? તો કે સૂર્યપ્રકાશના કારણે જે પથ્થરોમાં તિરાડ પડી છે એ પથ્થરોની તિરાડની અંદર પાણી પ્રવેશી એ તિરાડને મોટી કરે છે અને પથ્થરને ટુકડાની અંદર વિભાજિત પણ કરે છે. તો પાણીનું એક કામ આ. બીજું કામ પાણી શું કરે? તો કે બીજું કામ એ કરે, દાખલા તરીકે કોઈ ડુંગરાળ વિસ્તાર હોય, ઊંચો પર્વતીય વિસ્તાર, તો એ પર્વતીય વિસ્તારમાંથી જે તેજ, એટલે કે વધારે ગતિમાં જે પાણી હોય છે, એ ગતિમાં જે પાણી હોવાના કારણે જે છે એ પથ્થરો ઉપરથી પાણી ગતિમાં જશે તો અમુક સમયાંતરે શું થશે? તો કે પથ્થરોથી ઘસાશે. સતત ને સતત એ પાણી વેગથી એ પથ્થર ઉપરથી પસાર થશે, એના કારણે પથ્થરો છે એ અમુક સમયાંતરે શું થશે? ઘસાશે.
અને એના ટુકડા થશે. બીજી રીતે એ પણ થઈ શકે કે ભાઈ કોઈ પથ્થરનું જે ઉપર સતત પાણી જાય એના કારણે એ પર્વતીય વિસ્તારમાંથી પથ્થર છે ધીમે ધીમે છે નીચે ગબડશે. અને નીચે ગબડવાના કારણે દાખલા તરીકે કોઈ મોટો પથ્થર છે એ પાણીની ગતિના વેગના કારણે નીચે જે ગબડશે એના કારણે શું થશે તો કે એના રસ્તામાં આવતા એ પથ્થરના રસ્તામાં આવતા અન્ય જે પથ્થરો છે એની સાથે એ અથડાશે. એટલે મોટો પથ્થર નાના પથ્થર સાથે અથડાવાના કારણે શું થશે તો કે એ પથ્થરના ટુકડા થશે. નાના પથ્થરના શું થશે ટુકડા થશે. અમુક સમય પર આ મોટો પથ્થર પણ અન્ય એનાથી પણ મોટા કદના પથ્થરો સાથે અથડાશે તો એના કારણે એના પણ ટુકડા થશે. તો બીજું કામ પાણી આ કરશે. શું કરશે કે જે ગતિની અંદર જે પાણી વહે છે એ પાણી પથ્થરોની અંદર ઘસારો ઉત્પન્ન કરે છે. પ્લસ એ પથ્થરો છે જ્યારે ઉપરની જે પર્વતીય વિસ્તારમાંથી નીચેની તરફ આવે છે ત્યારે અન્ય પથ્થરો સાથે અથડાય છે અને એના કારણે એ પથ્થરો છે એકબીજા સાથે અથડાવાના કારણે એના ટુકડા છે એ થાય છે. અને અમુક સમયાંતરે પછી એ પથ્થરોની અંદર પણ ફરી વખત સૂર્ય તે એનું કામ કરશે, પાણી એનું કામ કરશે. તો પાણીના બે કાર્ય છે. એક સૂર્ય દ્વારા જે પથ્થરોની અંદર તિરાડ પાડવામાં આવી એ તિરાડને પહોળી કરી એને ટુકડા કરવાનું અને વેગની અંદર જે પાણી વહે છે એ પાણી પણ શું કામ કરશે તો કે પથ્થરોને ટુકડાની અંદર વિભાજિત કરશે. તો પાણીના આ બે પ્રકારના કાર્યો છે. હવે સમજાયું કે ભાઈ સૂર્ય ભૂમિ નિર્માણમાં કઈ રીતનો મહત્વનો ભાગ ભજવે છે અને પાણી કઈ રીતનો મહત્વનો ભાગ ભજવે છે. હવે જોઈએ પવન. તો પવન પણ ભૂમિ નિર્માણમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે ભાઈ. તો પવન શું કામ કરતો છે તો એ પાણી જેવું કામ કરે. પાણી કેમ આપણે ગતિમાં વહેતું પાણી એ પથ્થરોની અંદર છે એ અમુક સમય તરફ ઘસારો ઉત્પન્ન કરી અને ટુકડામાં વિભાજિત કરે એ જ પ્રકારે આ પવન પણ આવું જ કંઈક કામ કરે છે. શું કામ કરતું હશે તો કે ગતિમાં વહેતો જે પવન છે એ પણ અમુક સમય અંદર પથ્થરોની તિરાડ મોટી કરે છે. પ્લસ વધારે ગતિમાં જો પવન ફેંકાશે તો એના કારણે ખાસ ઊંચાણવાળા જે વિસ્તારની અંદર પથ્થરો રહેલા છે કે જેને બરાબર પોતાનો આધાર પુરાવો નથી એ પથ્થરો આ પવનના કારણે છે નીચે ઢસડી આવશે અને એ પણ છે એ પથ્થરોને નાના નાના ટુકડાઓની અંદર વિભાજિત કરશે. તો પવનનું આટલું કામ છે. ગતિમાં વહેતો પવન આપણે યાદ કરી લઈએ પવનની વ્યાખ્યા. પવનની વ્યાખ્યા પણ પવન કોને કહેવાય અગાઉ આપણે અભ્યાસ કર્યો છે તો કે ગતિમાન હવાને પવન કહેવાય. આપણે સામાન્ય તો ઊભા હોય અને બહુ પવન ખાસ વહેતો ન તો આપણે એમ ન કહી શકીએ કે જો કેટલો સુંદર મજાનો પવન આવે છે, કેટલો પવન આવે છે. આવું આપણે શબ્દ વાપરતા નથી. પણ જ્યારે એ પવન ગતિમાં હોય જે તે હવા જે છે એ ગતિમાં હોય ત્યારે આપણે એને સામાન્ય રીતે પવન એવા શબ્દથી છે એ ઓળખીએ છીએ. તો આ જે પવન જે છે એ ગતિમાં હોય છે ત્યારે એ પણ આ પથ્થરોને વિવિધ નાના નાના ટુકડાઓની અંદર વિભાજિત કરવાનું કામ છે કરે છે. તો પરિણામ સ્વરૂપે સૂર્ય, પાણી અને પવન આ ત્રણેય અજૈવિક ઘટકો શું કરે છે મોટા પથ્થરને નાના નાના ટુકડાઓની અંદર વિભાજિત કરે છે અને એ નાના ટુકડાઓ અંતે નાના નાના ભૂમિ કણોની અંદર વિભાજિત થાય છે. સમજાય છે? હવે આ વાત કરીએ આપણે અજૈવિક ઘટકો વિશે. હવે એકમાત્ર જૈવિક ઘટક છે લાઇકેન. તો લાઇકેન વિશે આપણે અગાઉ એક વખત ચર્ચા કરેલી છે ભાઈ. શેમાં વાત કરેલી છે યાદ કરો. લાઇકેન વિશે આપણે એક જગ્યાએ વાત આવેલી છે. શેમાં વાત આવેલી છે કઈ યાદ આવે છે? હા, તો લાઇકેન કેમ ટુ વાયુ પ્રદૂષણમાં. આપણે વાયુ પ્રદૂષણને ઓળખવા માટે એક એવી ચર્ચા કરેલી કે તમે એક સરસ મજાની પ્રવૃત્તિ કરો કે જ્યાં રોડનો વિસ્તાર છે એ રોડ વિસ્તારનું જે વૃક્ષ છે એ વૃક્ષ ઉપર જમા થયેલી જે લાઇકેન છે તે અને રોડ વિસ્તારના સિવાયના વૃક્ષ ઉપર જે લાઇકેન છે તે એનું અમુક સમયાંતરે નિરીક્ષણ કરો તો એમની સપાટી ઉપર લાઇકેનની સપાટી ઉપર કાંઈ તમને જોવા મળે છે કે કેમ? તો એ પ્રવૃત્તિ તમે કરેલી છે તો તમને યાદ પણ હશે કે ભાઈ આ લાઇકેન હકીકતમાં છે શું તે. તો એમાં આપણે એ પણ વાત કરી હતી કે લાઇકેન એકમાત્ર એવો સજીવ છે જે સહજીવી સજીવ છે. કેવો સજીવ છે? સહજીવી. સહજીવી એટલે શું ભાઈ? સહજીવી એટલે તો કે આ સજીવ એવો છે કે જે બીજા સજીવ સાથે સંલગ્ન રહી એની સાથે જોડાઈને પોતાનું જીવન જીવે છે એને સહજીવી સજીવ કહેવાય.
દાખલા તરીકે મોટા ભાગે આ જે લાઇકેન પ્રકારની જે વનસ્પતિ છે બરાબર એ ક્યાં જોવા મળે તો કે અન્ય વનસ્પતિઓ ઉપર કોઈ પથરાળ વિસ્તારો હોય તો એમના ઉપર છે એ જોવા મળે છે તો એ છે લાઇકેન તો હવે આ લાઇકેન છે ભૂમિ નિર્માણમાં કઈ રીતે અગત્યનો ભાગ ભજવે એની ચર્ચા કરી લઈએ તો ખાસ કરીને યાદ રાખો કે ભાઈ લાઇકેન પ્રકારની જે વનસ્પતિ હોય ને એ ડુંગરાળ વિસ્તારો જે હોય ને એમની ઉપર પથ્થરો હોય એ પથ્થર ઉપર તમે સામાન્ય રીતે જોશો તો એ લીલ જેવું આપણને ઘણી વખત જોવા મળે બરાબર તો એ જે લીલ છે ને એ લાઇકેન પ્રકારનો સહજીવી સજીવ છે તો હવે આપણને એવો પ્રશ્ન થાય કે ભાઈ આ લાઇકેન છે ભૂમિ નિર્માણમાં કઈ રીતે મહત્વનો ભાગ ભજવતું હશે તો મિત્રો યાદ રાખો આ જે લાઇકેન જે છે એ જ્યારે જે તે પથ્થરો ઉપર પોતાનું જીવન ગુજારે છે ને એ જ્યારે સક્ષમ થઈ જાય ને ત્યારે એ લાઇકેન પોતાનામાંથી અમુક પ્રકારના ઝેરી તત્વો બહાર કાઢે અને એ જે ઝેરી તત્વો બહાર કાઢે છે ને એના કારણે જે તે પથ્થર ઉપર ઉગેલા હોય ને એ પથ્થરને નાના નાના ટુકડાઓની અંદર વિભાજિત કરવાનું કામ આ લાઇકેન કરે સમજાય છે લાઇકેન શું કામ કરે છે કે પોતાની વૃદ્ધિ દરમિયાન અમુક પ્રકારના એ ઝેરી તત્વોને બહાર કાઢે છે અને એના કારણે જે તે પથ્થર છે નાના નાના ટુકડાઓની અંદર વિભાજિત થાય છે અને પછી જ્યારે લાઇકેન છે એ પોતાનું સંપૂર્ણ જીવન એમ કહી શકાય કે ભાઈ એની જે તે અવસ્થાની અંદર સુધી પહોંચી જાય ને પછી આ લાઇકેન છે ને એના ઉપર મોસ જેવી વનસ્પતિ કેવી મોસ આ એક વનસ્પતિનું નામ છે આ મોસ જેવી જે વનસ્પતિ છે એને પણ ઉગવા માટે છે એ આશરો આપી શકે છે એટલે કે એને એ પ્રકારનું વાતાવરણ છે ઉત્પન્ન કરી શકે છે તો આ લાઇકેન એકમાત્ર જૈવિક સજીવ એ ભૂમિના નિર્માણમાં કઈ રીતે મહત્વનો ભાગ ભજવે તો અન્ય ચારેય જે પરિબળો છે એ ચારેય પરિબળોના કારણે મોટા પથ્થરો નાના નાના ટુકડામાં અને અંતે નાના ભૂમિકણોની અંદર રૂપાંતરિત થાય છે અને એના કારણે ભૂમિનું એટલે કે જમીનનું નિર્માણ થાય છે આપણે જે તે જગ્યાએ જે ભૂમિ જોઈએ ને આપણી હાવહાદી ભાષામાં તમને કહું કે આપણે જેને ધૂળ કહીએ છીએ બરાબર એ ધૂળ પછી પથ્થરના નાના નાના ટુકડાઓ આ બધાનું નિર્માણ અંતે કોણ કરે છે તો કે સૂર્ય પાણી પવન અને લાઇકેન આ ચાર જે ઘટકો જે છે એ ભૂમિ નિર્માણમાં સૌથી વધારે અગત્યનો ભાગ ભજવે છે બરાબર છે તો તમને સમજાયું છે હવે એક આપણે પ્રવૃત્તિ જોઈએ આ પ્રવૃત્તિ તમારે ઘેર બેઠા કરવાની છે ભાઈ બરાબર છે એકદમ સરળ પ્રવૃત્તિ છે તમને મજા આવે એવી પણ છે પ્રવૃત્તિમાં તમારે શું કરવાનું છે તો કે એક બીકર લેવાનું શું લેવાનું છે બીકર આ બીકરની અંદર તમારે માટી નાખવાની છે ખાલી સાદનો તમને કહું છું અને પાણી બસ આટલી વસ્તુ આપણે જોઈશું જો માની લો કે આપણી પાસે બીકર ન હોય તો ઘણાને એવો સવાલ થાય સર મારી પાસે બીકર તો છે નહીં તો મારે શું કરવું તો અહીંયા એવું કોઈ પણ શીશી હોય ને તો એનો ઉપરનો ભાગ ભાગીને એને બીકર આપણે સી કરી શકીએ હો પછી અહીંયા કોઈ પણ એવું પાત્ર પણ લઈ શકાય કે જેને આપણે બીકર દાખલા કે કાચનો ગ્લાસ તો એ બીકર તરીકે ઉપયોગમાં લઈ શકાય બરાબર છે તો હવે આપણે બીકર લેવાનું એ બીકરની અંદર શું કરવાનું છે તો કે માટી નાખવાની છે ત્યાર પછી એમની અંદર પાણી ઉમેરવાનું છે પણ યાદ રાખો તમે જેટલા પ્રમાણમાં માટી નાખી હોય ને બીકરમાં એનાથી 3 ગણું પાણી નાખવાનું માની લો કે તમે એક નાની વાટકી ભરીને બીકરની અંદર માટી નાખી તો તમારે કેટલું પાણી નાખવાનું રહેશે તો કે 3 જેટલી વાટકી ભરીને પાણી નાખવાનું એટલે કે 3 ગણું પાણી એની અંદર નાખવાનું રહેશે પછી શું કરવાનું જો પછી અમુક સમય પછી એનું તમારે અવલોકન કરવાનું નીચેના સ્તરનું અવલોકન કરવાનું શું માટી અને પાણી એકબીજામાં ભળી ગયા છે શું આ માટીની અંદર તમને અલગ અલગ પ્રકારના સ્તર જોવા મળે છે સ્તર એટલે સમજે ને એક પછી ઉપરનું સ્તર બરાબર છે એ સ્તર તમને જોવા મળ્યા કે કેમ એનું અવલોકન કરવાનું જો તમને સ્તર જોવા મળ્યા હોય તો તમારે એ પણ નિરીક્ષણ કરવાનું કે આ ત્રણેય જે 2 કે 3 વધારે સ્તર જોવા મળ્યા છે તો એ સ્તરની અંદર કોઈ ફેરફાર જોવા મળે છે કે બધા એક સમાન પ્રકારના છે એક એમનું પણ નિરીક્ષણ કરવાનું કે ભાઈ બધા સ્તરો છે એક સમાન છે કે એમાં અલગ અલગ જોવા મળે તો મિત્રો યાદ રાખો તમે જ્યારે પ્રવૃત્તિ કરશો તો તમને આ બધા અલગ અલગ સ્તરે જોવા મળશે એમાં ફેરફાર પણ જોવા મળશે તો એ તમામના આધારે આપણે એવું કહી શકશું કે ભૂમિ જે છે એટલે કે જમીન છે એ એક પ્રકારનું મિશ્રણ છે ભૂમિ છે ભૂમિ એ શું છે મિશ્રણ છે એટલે શું
તો કે ભાઈ એની અંદર છે એ બધા વિવિધ પ્રકારના જૈવિક અને અજૈવિક ઘટકો પણ સમાવેલા છે. જૈવિક અને અજૈવિક ઘટકો એવો શબ્દ વાપરીએ એટલે એની અંદર તમામ વસ્તુ આવી જાય. જૈવિક એટલે બધા સજીવ પ્રકારના ઘટકો અને અજૈવિક એટલે બધા નિર્જીવ ઘટકો. બરાબર? તો આ એક પ્રકારનું મિશ્રણ જે છે એ એનું છે એવું આપણે કહી શકીએ. તો એમની વિશે વાત કરીએ કે ભાઈ સડી ગયેલા કે ગળી ગયેલા, શું સડી ગયેલા કે ગળી ગયેલા સજીવોના ટુકડા મળે ને, સડી ગયેલા કે ગળી ગયેલા સજીવોના ટુકડા હ્યુમસ કહેવાય. હ્યુમસ કહે છે. તો યાદ રાખો કે સડી ગયેલા કે ગળી ગયેલા સજીવોના ટુકડાને હ્યુમસ કહે છે. એટલે શું કે ભાઈ સડી ગયેલા કે ગળી ગયેલા સજીવોના ટુકડા એટલે કે દાખલા તરીકે કોઈ સજીવ મૃત્યુ પામ્યો હોય, બરાબર, તો એનો જે મૃત દેહ હોય એટલે કે એમનું જે શરીર હોય છે એ શરીર સડી ગયેલું હોય અથવા તો ગળી ગયેલું મૃત સજીવ જ તે, બરાબર છે. તો એમનો જે ટુકડો ભૂમિની અંદર જે જોવા મળે ને એને હ્યુમસ તરીકે ઓળખવામાં આવે. શેના તરીકે ઓળખવામાં આવે? હ્યુમસ. યાદ રાખજો, હ્યુમસની વ્યાખ્યા પૂછાય છે તો કે સડી ગયેલા કે ગળી ગયેલા સજીવોના ટુકડાને હ્યુમસ કહે છે. હ્યુમસ ઉપરાંત વિવિધ પ્રકારના સૂક્ષ્મ જીવો પણ, શું? સૂક્ષ્મ જીવો. હ્યુમસ ઉપરાંત વિવિધ પ્રકારના સૂક્ષ્મ જીવો પણ આ ભૂમિની અંદર જોવા મળે છે. કયા સ્વરૂપે જોવા મળે છે? તો કે મિશ્રણ સ્વરૂપે જોવા મળે છે. બરાબર છે ને? આગળ આપણે વાત કરી ને ભૂમિ એ શું છે તો કે મિશ્રણ છે. તો આ હ્યુમસ અને સૂક્ષ્મ જીવો આ બંનેનું જે મિશ્રણ છે એ એમની અંદર છે જોવા મળે છે. તો આની અંદર કેવી પણ વ્યાખ્યા પૂછાઈ શકે? ઉપરી ભૂમિ. ઉપરી ભૂમિ એટલે શું? ઉપરી ભૂમિ. તો ઉપરી ભૂમિ જે છે ને એની વ્યાખ્યા છે કે જેમાં ભૂમિના કણો સિવાય, જેમાં ભૂમિના કણો સિવાય હ્યુમસ અને સૂક્ષ્મ જીવો જોવા મળે. તેમને ઉપરી ભૂમિ કહે છે. ઉપરી ભૂમિ એટલે ઉપરની ભૂમિ. હા, આદી ભાષામાં કહીએ તો કે જેમાં ભૂમિના કણો સિવાય, ભૂમિના કણોને એમાં લેવાના નથી પણ હ્યુમસને લેવાનું છે. હ્યુમસ એટલે શું આપણને ખ્યાલ છે કે સડી ગયેલા કે ગળી ગયેલા જે સજીવોનો જે દેહ હોય છે એ હ્યુમસ તરીકે ઓળખાય છે. અને સૂક્ષ્મ જીવોનો આપણને ખ્યાલ છે, બરાબર. તો એમને ઉપરી ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. તો કે જે ભૂમિમાં ભૂમિકણો સિવાયના હ્યુમસ અને સૂક્ષ્મ જીવો જોવા મળે છે એ ઉપરી ભૂમિ તરીકે ઓળખાય છે. પછી એના પછી વાત કરીએ કે ભાઈ હવે જે ભૂમિ હોય ને એની ગુણવત્તા શેના આધારે નક્કી થાય? ભૂમિની ગુણવત્તા. ગુણવત્તા એટલે શું? તો કે જે ભૂમિ જે છે એમની અંદર કયા પ્રકારના પોષક તત્વો કેવા પ્રમાણમાં રહેલા છે તે. તો આ એમની ગુણવત્તા નક્કી કરવા માટે છે ને એમાં હ્યુમસ, આ શબ્દ ખાસ યાદ રાખો, હ્યુમસ અને સૂક્ષ્મ જીવો એમની માત્રા કેટલી છે? માત્રા એટલે કે એનું પ્રમાણ. હ્યુમસ અને સૂક્ષ્મ જીવોની માત્રા કેટલા પ્રમાણમાં છે એમના આધારે જે તે ભૂમિની ગુણવત્તા નક્કી થાય. શેના આધારે ગુણવત્તા નક્કી થાય? તો કે હ્યુમસ અને સૂક્ષ્મ જીવોની માત્રાના આધારે. જો વધારે માત્રાની અંદર હોય તો એમની ગુણવત્તા છે ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે એવું આપણે કહી શકીએ. તો યાદ રાખો કે હ્યુમસ અને સૂક્ષ્મ જીવોની જે માત્રા હોય છે ને એમનું પ્રમાણ કેટલા પ્રમાણમાં છે એ આપણે નક્કી કરી શકીએ છીએ. તો આપણને એવો પ્રશ્ન થાય કે ભાઈ કઈ જમીનના પોષક તત્વો છે વધારે હોઈ શકે? આપણે આવો સવાલ થતો હોય કે ભાઈ કઈ જમીન છે કે એમાં પોષક તત્વોનું પ્રમાણ વધારે? તો યાદ રાખો કે ભાઈ જે ભૂમિની અંદર આ હ્યુમસ અને સૂક્ષ્મ જીવોની માત્રા વધારે એમાં પોષક તત્વોનું પ્રમાણ પણ વધારે. બરાબર છે? તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે હાલની વાત કરીએ. આપણને બધાને ખ્યાલ છે કે તમામ ખેડૂતો જે છે
એ ખેડૂતો પોતાના પાકમાં સારા ઉત્પાદન માટે શું કરે છે? તો કે એમની અંદર વિવિધ પ્રકારના ખાતરો, શેનો? ખાતરો અને જૈવિક દવાઓ, એટલે કે વિવિધ પ્રકારની દવાઓનો છંટકાવ કરે છે ને, વિવિધ પ્રકારના જૈવિક ખાતર અને જૈવિક દવાઓ, આનો રાસાયણિક દવાઓ પણ એની અંદર આવશે. તો એમનો શું કરે છે? છંટકાવ કરે છે. તો એમના છંટકાવના કારણે અમુક સમયે શું થશે? તો કે ભાઈ ભૂમિ જે છે, જમીન, એની અમુક ટકા ગુણવત્તા છે એ શું કરશે? ગુમાવશે. તો સતત આ જે વિવિધ પ્રકારના ખાતરો અને જૈવિક દવાઓના ઉપયોગના કારણે છે કે આપણી જે ભૂમિ છે એમની ગુણવત્તા છે એ ઘટે છે. અને પરિણામ સ્વરૂપે છે એ અમુક સમય એવો પણ આવે છે કે પછી આપણે જે તે પાકનું ઉત્પાદન છે એ વિશેષ માત્રામાં આપણે લઈ શકતા નથી. બરાબર છે? તો એમની વાત છે. પછી બીજું આપણે ખાસ યાદ રાખો કે ભાઈ વિવિધ પ્રકારના જૈવિક ખાતરો અને રાસાયણિક દવાઓના છંટકાવના કારણે આ જે જમીન જે છે એની અંદર વિવિધ પ્રકારના સૂક્ષ્મ જીવો, એના પોષક તત્વો આ બધું નાશ પામે છે. બરાબર છે? આપણે દવાનો ઉપયોગ શા માટે કરીએ ભાઈ? તો કે ભાઈ આપણા પાકની અંદર કોઈ પણ પ્રકારના એવા જીવજંતુઓ આવે નહીં, પાકના અંદર કોઈ સૂક્ષ્મ જીવો નુકસાન ન કરે, એટલા માટે જ ને. બરાબર છે? તો એના કારણે છે અમુક સમય એ જે સૂક્ષ્મ જીવો છે ને એ શું કામ કરે છે? તો કે જમીનની અંદર પોષક તત્વો જાળવી રાખવાનું કામ કરે છે. પણ આપણે એનો નાશ કરીએ છીએ કેમ કે આપણા પાકને નુકસાન પણ કરે છે. બરાબર? અમુક સમયે એ પાક જે છે એ પોતાની ગુણવત્તા છે એ ઘટાડશે અને જમીન પણ પોતાના પોષક તત્વો છે નાશ કરશે. તો યાદ રાખો મિત્રો કે ભાઈ આપણે જે છે આ ભૂમિની ગુણવત્તા સુધારવા માટે, એની અંદર પોષક તત્વો જાળવવા માટે આપણે શું કરવું પડશે? તો હાલ તો આપણે એવી પરિસ્થિતિ છે કે જંગલોથી વિનાશ થઈ રહ્યા છે. જંગલોનો નાશ થઈ રહ્યો છે ને. તો યાદ રાખો કે જંગલ જે હોય ને, એટલે કે જે વૃક્ષો હોય ને, જંગલમાંના વૃક્ષો, એમના જે મૂળ હોય ને એ મૂળ જમીનના પોષક તત્વોને જાળવી રાખવાનું કામ કરે છે. પણ આપણે તો શું કર્યું છે ભાઈ? તો કે વૃક્ષોનો જ નાશ કર્યો છે. તો પછી મૂળ કઈ રીતે આ પોષક તત્વોને જકડી રાખવાનું કામ કરશે? નહીં કરી શકે. તો જમીનના પોષક તત્વોને જકડી રાખવા માટે આપણે જંગલોનો જે નાશ થઈ રહ્યો છે ને એને આપણે અટકાવવો પડશે. આ ભૂમિના પ્રદૂષણને આપણે અટકાવવું પડશે ભાઈ. ભૂમિનું પ્રદૂષણ કેટલી પ્રકારે થઈ રહ્યું છે આપણે બધા જાણીએ છીએ કે આ જમીનની સપાટી પર એવો અજૈવિક ઘટકવાળો કચરો નાખવામાં આવે છે. આ કચરાના કારણે શું થાય છે? એ કચરાનું વિઘટન નથી થતું. દાખલા તરીકે પ્લાસ્ટિક જે છે એનું વિઘટન થતું નથી, જમીનની અંદર ભળે છે અને એના કારણે જમીનના પોષક તત્વોને શું કરે છે? નાશ કરે છે. અરે જમીનના પોષક તત્વોને નાશ કરે છે આટલે વાત અટકી નથી થતી. આ સાથોસાથ આ નથી સડતા, એટલે કે જે અજૈવિક ઘટકો છે એ એક પ્રકારના જમીનની અંદર છે એ શું કરે છે? ગંદવાડ ઉત્પન્ન કરે છે અને એના કારણે જે રોગચાળો પણ ફેલાય છે. તો યાદ રાખો આપણે છે એ વાયુ પ્રદૂષણને અટકાવશું, જળ પ્રદૂષણને અટકાવશું ને એ જ પ્રકારે આપણે ભૂમિના પ્રદૂષણને પણ અટકાવવું પડશે. આ બધું શા માટે કરવું પડશે? તો કે આપણા સારા સ્વાસ્થ્ય માટે, આપણા સારા આરોગ્ય માટે અને આપણે જમીનની પોષક તત્વોની જાળવણી માટે આપણે આ બધું જ કરવું પડશે. બરાબર છે? તો આ વાત છે કે ભૂમિનું નિર્માણ છે કઈ રીતે થાય છે તે એના માટે આપણે શું શું કરવું પડશે. ભૂમિ નિર્માણ માટેના અગત્યના જે 4 ઘટકો સૂર્ય, પાણી, પવન અને લાયકેટ. બરાબર છે? તો આ લેક્ચરની અંદર આપણે આટલી વાત કરવાની હતી. તો આજના લેક્ચરની અંદર જે ભૂમિ નિર્માણનો જે આખો પોઈન્ટ છે એ તમને બધાને સારી રીતે સમજાયો હશે અને તમે બધા પણ હાલ ખૂબ જ સારી રીતે શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છો એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને આપણું ભાવિ ખૂબ જ ઉજળું રહે. સર્વે આપણા લક્ષ્ય સુધી પહોંચી શકીએ એવી અપેક્ષા સાથે વિરમું છું. જય હિન્દ, જય ભારત. Number 1.